પવિત્ર પર્વે કોંગ્રેસ દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારનો વિધિવત શંખનાદ પક્ષના કાર્યક્રમમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ। ચૈત્ર સુદ આઠમ અને રામનવમીના પવિત્ર પર્વના શુભ અવસરે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટેના પ્રચાર કાર્યનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ધાર્મિક અને માંગલિક દિવસને ધ્યાનમાં રાખીને પક્ષના અગ્રણીઓએ શહેરમાં જનસંપર્ક વધારવાના હેતુથી ત્રિચક્રીય વાહનો પર ચિત્રપત્રક અને પ્રચાર પત્રક અભિયાનની શરૂઆત કરી છે। લોકશાહીના આ મહાપર્વમાં નાગરિકો સુધી પોતાનો સંદેશ પહોંચાડવા માટે પક્ષ દ્વારા આ માધ્યમની પસંદગી કરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત વડોદરા શહેરના વિવિધ માર્ગો પર ફરતી પેસેન્જર રિક્ષાઓની પાછળ પક્ષની વિચારધારા અને ચૂંટણીના વચનોને પ્રદર્શિત કરતા પત્રકો લગાવવામાં આવી રહ્યા છે। શહેર કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને અન્ય વરિષ્ઠ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવી હતી। શહેરના સામાન્ય નાગરિકો રોજિંદા પરિવહનો માટે આ ત્રિચક્રીય વાહનોનો બહોળો ઉપયોગ કરતા હોવાથી પક્ષના નેતૃત્વનું માનવું છે કે આ રણનીતિ થકી શહેરના છેવાડાના મતદાતાઓ સુધી સીધો અને અસરકારક સંપર્ક સ્થાપિત કરી શકાશે। આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા સ્થાનિક વિસ્તાર સ્તરે નાની સભાઓ અને પદયાત્રાઓનું આયોજન કરીને પ્રચારની ગતિ વધુ તેજ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે। સ્થાનિક રાજકીય નિરીક્ષકોના મતે આગામી ચૂંટણીમાં મજબૂત વિકલ્પો ઊભો કરવા માટે વિપક્ષ દ્વારા સમયસર શરૂ કરવામાં આવેલી આ તૈયારીઓ રાજકીય જંગને વધુ રસપ્રદ બનાવશે। પક્ષના કાર્યક્રમમાં પણ આ નવા જનસંપર્ક અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ સક્રિયપણે આ કામગીરીમાં જોડાઈ ગયા છે। તો સમગ્ર શહેરના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને આ માતાજીની સામે ચેલેન્જ કરું છું કે લોક દરબાર યોજો અને પ્રજાના કરેલા કામોનો જવાબ અહીંયા જાહેરમાં આપવા આજના દિવસે હું ચેલેન્જ ફેંકું છું વડોદરા શહેરની ભારતીય જનતા પાર્ટીના સમગ્ર નેતૃત્વને। Thank you.